બારડોલી બેઠક પર વર્તમાન સાંસદ પ્રભુ વસાવાને ફરી તક આપવામાં આવી છે। પ્રભુ વસાવાનું નામ જાહેર થતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે પ્રભુ વસાવાએ ગત ટર્મ કરતા પણ વધુ લીડથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો ભાજપે રાજકોટ લોકસભા સીટ માટે મોહન કુંડારિયાને રિપીટ કર્યા, જેથી તેઓ જંગી બહુમતીથી ચૂંટણીમાં જીત મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો ગત ટર્મની ચૂંટણીમાં તેમને 2.46 લાખની લીડ મળી હતી, ત્યારે આગામી ચૂંટણીમાં પણ તેઓ 3 લાખથી વધુ મત જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો સુરતમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલની ભાજપની યાદીમાં નામ જાહેર થતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે સી.આર. પાટીલે ડોર ટુ ડોર પ્રચારની પણ શરૂઆત કરી અને ચૂંટણીમાં જીત હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો દાઉદથી વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરને ભાજપે ફરી ટિકિટ આપી છે। ભાભોરને ટિકિટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। જશવંતસિંહ ભાભોરે ફરીવાર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને ટિકિટ આપવામાં આવી। 2017માં કોંગ્રેસના વલ્લભ ધારવરિયાએ તેમને હરાવ્યા હતા અને પાટીદાર આંદોલન અને પક્ષ પલટાની અસરથી તેમની હાર થઈ હતી। તો વલ્લભ ધારવરિયાની રાજીનામાથી બેઠક ખાલી થતા પેટા ચૂંટણીમાં રાઘવજી પટેલને ફરીથી તક મળી છે। તો અમદાવાદમાં લોકસભા ચૂંટણી અંગે સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે ભાજપે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી અને સાથે જ કહ્યું કે કોંગ્રેસથી અમે ખૂબ આગળ છીએ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની તમામ 26 સીટ પર ભાજપ જીતશે। તો અમદાવાદમાં જવાહર ચાવડાની પત્રકારો અંગેના વિવાદિત ટિપ્પણી મુદ્દે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે જવાહર ચાવડાએ માફી માંગી લીધી છે। મહેસાણામાં ભાજપનું વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલન યોજાયું છે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા છે। તો આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું। ચાયના ગાર્ડન ખાતે કાર્યકર્તાઓનું સંમેલનને આયોજિત કરાયું છે। તો ભાજપ કોઈ જોખમ નથી લેવા માંગતું, જેથી રિપીટ થિયરી અપનાવી છે। ભાજપ જો વર્તમાન સાંસદને કાપી નવા ઉમેદવારને પસંદ કરે તો આપસી અસંતોષ વધી શકે છે। તો વર્તમાન સાંસદની નિષ્ક્રિયતાનો ડર પણ ઉભો રહેશે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે। તો આજથી ભાજપ આક્રમક રીતે લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરશે। ત્યારે સમગ્ર ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર પ્રદેશ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તો જેમાં કેન્દ્રીય પ્રધાન પણ હાજર રહેશે અને સંમેલનની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરવામાં આવશે। તો સુરેન્દ્રનગરમાં ભાજપે લોકસભા બેઠક પર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપતા દેવજી ફતેપરામાં રોષની લાગણી ફેલાઈ। તેમણે પોતાના પક્ષે છોડવો પડે તો છોડી દેશે તેમ પણ જણાવ્યું છે। તો જયંતિ કવાડિયા અને ધારાસભ્ય ધનજી પટેલને કારણે ટિકિટ કાપી હોવાનો આક્ષેપ કર્યો છે। તો આ તરફ સાંસદ ફતેપરાએ લગાવેલા આક્ષેપોને વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલે ફગાવ્યા। ધનજી પટેલે કહ્યું છે કે ભાજપ પક્ષ સિસ્ટમેટિક પાર્ટી છે અને ટિકિટની ફાળવણીની પ્રક્રિયા પણ તે જ પ્રમાણે કરવામાં આવે છે। અહીં કોઈ રૂપિયા આપે તો તેને ટિકિટ ફાળવણી કરી દેવાય તેવું નથી હોતું। તો સુરતમાં લોકસભાની બેઠક માટે ભાજપ હવે મહેશ સવાણીને મેદાનમાં ઉતારી શકે છે। મહેશ સવાણી પાટીદાર સમાજમાં મોટું નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે। આ ઉપરાંત તેઓ સમાજ સેવક તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે। તો પાટીદારોના રોષ અને સ્થાનિક સમીકરણોને જોતા પાર્ટી સવાણી ફેક્ટર પર મહોર લગાવી શકે તેમ છે। તો સોશિયલ મીડિયામાં મેં ભી ચોકીદારનું કેમ્પેન શરૂ થતાં આણંદમાં યુવાનોમાં હવે નવો ટ્રેન્ડ જોવા મળ્યો। મધ્ય ગુજરાતમાં યુવાનોએ પોતાના મોબાઈલમાં મેં ભી ચોકીદારના સ્ટીકર ચોંટાડ્યા છે અને વડાપ્રધાનના સ્લોગનને બિરદાવ્યું છે। તો દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં ગુજરાતના બાકીના ઉમેદવારોને લઈને મંથન કરવામાં આવશે। તો 22 બેઠકો ઉપર કોને ટિકિટ આપવી તેના પર પણ ચર્ચા કરવામાં આવશે। ભાજપની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી શકે છે।